આજે આપણી સાથે છે જેનું આપણે એડિનોઇડ અને ટોન્સિલનું ઓપરેશન કરેલું છે એવા પેરેન્ટ્સ મમ્મી અને દાદીમાં છે. તો આપણે એની પાસે જાણીએ કે ભાઈ ઓપરેશન કરવાથી શું ફાયદો શું નુકસાન થાય છે. તો બેન તમે કહેશો કે તમારું બાળક કેવડું હતું આપણે ઓપરેશન કર્યું ત્યારે? મારી બેબી 3 વર્ષની હતી. ઓકે. અને જ્યારે 1 વર્ષની હતી ને ત્યારથી જ એને કાંઈ પણ ખાય પીએ ઘરનું પણ કાંઈ પણ ક્યારેક પણ કાંઈ પણ તળેલું ચિપ્સ કે કાંઈ પણ એવું કરી દઉં કે ક્યારેક 15 દિવસે એકવાર આઈસ્ક્રીમ ખાઈ લે કે ક્યારેક નાની એવી ચોકલેટ પેપર ખાઈ લે તો કાંઈ પણ ઠંડુ પાણી પી લે તો એને તરત જ નાકના કાકડા અને ગળાના કાકડા ફૂલાઈ જાય. અને ગળાના કાકડા તો એકદમ બિગ સાઇઝમાં મોટી સાઇઝમાં થઈ જતા, એમ કે એ થૂક પણ નહોતી ઉતારી શકતી, પાણી પણ નહોતી પી શકતી. અને નાકના કાકડા તો એટલા કે રાત્રે મોઢેથી જ શ્વાસ લેવો પડતો હતો સતત, અને એ નાકથી તો શ્વાસ ક્યારેય લેતી જ નહોતી. નસકોરા બોલાવતી હતી, એકદમ જોરથી નસકોરા બોલાવતી હતી. આપણે એટલો અવાજ કે આપણે બી જઈએ એમ. અને પછી અમે સાહેબ પાસે આવ્યા અને સાહેબે કીધું કે નાકની પાછળ કાકડા છે અને ગળામાં કાકડા છે. અને ઓપરેશન અમે સાહેબને પર અમે ભરોસો રાખીને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન 3 વર્ષની હતી ને અમે ઓપરેશન કરાવ્યું. અને ઓપરેશન પછી 6 મહિના પછી તો બધું જ ખાતી પીતી થઈ ગઈ. અત્યારે એમ સમજો કે માંદી પડતી જ બંધ થઈ ગઈ છે. પેલા અમે 15 દિવસે દવા લેવા જતા ને એટલી એન્ટીબાયોટિક્સ એના પેટમાં ગઈ કે એન્ટીબાયોટિક્સ એને બીજી આડઅસર કરવા માંડી. કોઈ સ્કિનની પ્રોબ્લેમ કે પેટમાં ક્યારેક એને બળતરા થાય, એસિડિટી જેવી તકલીફ થતી હતી, અને ક્યારેક કબજિયાતની કે તકલીફ થાય. એન્ટીબાયોટિક્સનો ઓવરડોઝ એને થઈ ગયો હતો. હવે અત્યારે એને 6 મહિને એકવાર પણ માંદી નથી પડતી. અને શ્વાસની ક્યારેય શરદી તો થતી જ નથી, શ્વાસને લઈને તકલીફ ક્યારેય થતી નથી. એકદમ સરસ રીતે રાત્રે આરામથી સૂઈ જાય છે. અને ગળામાં તો એટલી રાહત થઈ ગઈ છે કે અત્યારે ગમે એટલું દિવસની કદાચ 5 આઈસ્ક્રીમ પણ ખાઈ જાય તો એ માંદી પડતી નથી. અને મતલબ કે હવે એ ઠંડુ ને બધું ખાઈ શકે છે, બીજી કાંઈ ખાટું તળેલું બધું ઓપરેશન પછી એને કાંઈ બીજો પ્રોબ્લેમ નથી. અને અત્યારે એકદમ આમ એનું નેચર એટલું, પહેલા એકદમ ચીડચીડિયો સ્વભાવ હતો, એનો સ્વભાવ હતો. હું પણ ડિપ્રેશનમાં આવી ગઈ હતી, મારો સ્વભાવ પણ ખરાબ થઈ ગયો હતો. કેમ કે એને બધી પરેજી રાખવામાં, એને કેટલીક વસ્તુથી રોકવું એમ. બાળક છે ક્યારેક તો એક વસ્તુ ખાય ને, આ તો 15 દિવસે એકવાર ખાતી હતી તો એ માંદી પડી. એની ચિંતામાં મને ડિપ્રેશનમાં હું આવી ગઈ હતી. અત્યારે એ પણ ખુશ છે, હું પણ ઘરમાં બધા સભ્યો અત્યારે એના કારણે બધા અત્યારે એકદમ ખુશ છે. અને સાહેબને અહીંયાથી અમને ઘણો સંતોષ છે. સાહેબે નવું જીવન જ આપ્યું છે મારી છોકરીને. અને બેન એને ભણવામાં પણ તમને કાંઈ ઇમ્પ્રુવમેન્ટ લાગે છે? હવે ખાટી પીતી બધું થઈ ગઈ છે ને, એટલે અત્યારે એટલી ફ્રૂટ પણ નહોતી ખાઈ શકતી. હાલો આપને એમ થાય કે બહારનું જંક ફૂડ તો આપણે એને ના આપીએ, પણ ફ્રૂટ્સ તો એકે ખાઈ નહોતી શકતી. એપલ જેવું અમે એને આપતા બીતા હતા કે રાત શિયાળો છે તો એપલ નથી આપવું, રાત પડી ગઈ છે તો એપલ. અત્યારે ગમે રાત્રે કદાચ ફ્રીજમાંથી કાઢીને કોઈ પણ ઠંડુ કે ખાટું ફ્રૂટ ખાઈ લે છે ને તો એને કાંઈ નથી થતું. અને ઘણો આભાર છે આ સાહેબનો. સાહેબની દુઆથી જ આ થયું છે. ના ના બેન, તો આપણે ભગવાન બધું છે. ભગવાનની દુઆ અને સાહેબની દુઆ છે. અને બેન તમે હવે જે લોકો આમાં કેવું છે કે અમે બેન ઓપરેશન વિશે ઘણીવાર સમજાવીએ તો ઘણીવાર નાનું બાળક હોય તો સ્વાભાવિક છે કે બધાને ઓપરેશનનો ડર લાગે. ઘણી વખત બા દાદાને ડર લાગતો હોય, ઘણી વખત મમ્મી પપ્પાને ડર લાગતો હોય. તો એવા પેરેન્ટ્સને તમારે કાંઈ સંદેશો આપવો છે? ઓપરેશન કરાવવા પહેલા મેં બધું યુટ્યુબમાં સર્ચ કરેલું હતું. અત્યારે વિદેશમાં લોકો કહે છે કે 3 વર્ષ પછી ગમે ત્યારે તમે ટોન્સિલનું ઓપરેશન કરાવી શકો છો. મેં બધું સર્ચ કરી, બધા ડોક્ટરને પૂછી, ગૂગલમાં કેટલું મેં સર્ચ કર્યું હતું, પછી જ મેં ઓપરેશનની હિંમત કરી છે. અને પહેલા તો સાહેબે જ હિંમત આપેલી છે કે 3 વર્ષ પછી તમે ગમે ત્યારે કરાવી શકો છો, કાંઈ પણ પ્રોબ્લેમ થાય એવું નથી. એટલે 3 વર્ષ પછી બીવા જેવું છે જ નહીં આ ઓપરેશનમાં. થોડુંક 15 દિવસ ખાલી ધ્યાન રાખવાનું છે, પછી કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હળવે બધું સ્ટાર્ટ કરવાનું, જમવાનું. 6 મહિના પછી તો એકદમ નોર્મલ થઈ જશે. અને બીજું એમ કેવું હતું, અમારી દીકરી ખુશ રહી છે હવે એમ. પહેલા જેટલો ચીડચીડિયો સ્વભાવ હતો, હવે તો એને સ્કૂલમાં ગમે છે, ટ્યુશન જાય છે, એનું મગજ એકદમ ભણવામાં સરસ થઈ ગયું છે, બધી વસ્તુમાં ફર્સ્ટ નંબર લઈ આવે છે અત્યારે. અને એનો સ્વભાવમાં ઘણો ચેન્જીસ આવી ગયો છે અત્યારે. આ વિડીયો બેન આપણે લોકોની જાગૃતિ માટે ને તમારા જેવા પેરેન્ટ્સ માટે બનાવ્યો છે. એટલે આપણે આ યુટ્યુબમાં વિડીયો મૂકશું, તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? અને આમાં કાંઈ જ ખોટું નથી. મને આમાં હું જે છે એ મારા પર્સનલ એક્સપિરિયન્સથી જ બોલું છું. આમાં જે છે એ આમાં કોઈએ મને કાંઈ કીધું નથી. હું સ્પેશિયલ સાહેબને મળવા માટે, કહેવા માટે જ આવી છું, સાહેબનો આભાર માનવા માટે જ આવી છું. અને બીજા પેરેન્ટ્સને પણ કહું છું કે તમે જરાય બીવાની જરૂર નથી. આ તમારું બાળક હસતું ખેલતું થઈ જશે, તમે પણ બધા હસતા ખેલતા રહેશો. એકવાર હિંમત કરવાની જરૂર છે ખાસ. આપણે પેરેન્ટ્સ પાસે જાણ્યું કે કાકડાનું ઓપરેશન કરવા. હવે આપણે ટેકનોલોજીની વાત નથી કરતો. આપણે એ બાળકનું ઓપરેશન 3 વર્ષની લગભગ હતી ત્યારે જ્યારે ઓપરેશન કર્યું, એટલે 3 વર્ષના બાળકનું વેઇટ પણ ઓછું હોય તો આપણે એનું ઓપરેશન કોબ્લેશન ટેકનોલોજીથી કર્યું છે. કોબ્લેશન ટેકનોલોજી એટલે કેવી ટેકનોલોજી કે એમાં
બ્લડ વગર બ્લડ પણ ના નીકળે, એક પણ ડ્રોપ્સ બ્લડ ના નીકળે એ રીતની ટેકનોલોજી છે કે જેનાથી આપણે બાળકને કાંઈ ઓપરેશન પછી પણ વીકનેસ કે કાંઈ ના આવે, બ્લડ લોસ પણ ના થાય. તો આપણે કોબ્યુલેશન ટેકનોલોજીથી બાળકનું ઓપરેશન કરીએ છીએ. અને અમારા ઘણા બધા યુટ્યુબમાં લગભગ 950 વિડીયો છે, ઘણા બધા ઓપરેશનના વિડીયો છે, તો આપ સબ જોઈ શકો છો. અને કોઈ ઓપરેશનથી, કાકડાના ઓપરેશનથી ગભરાવા નથી. કાકડાનું ઓપરેશન એકવાર કર્યા પછી બાળક માંદું પડતું જ બંધ થઈ જાય છે. આભાર, થેન્ક યુ.